બાપુનો મલમ ધાધરનો સંપૂર્ણ ઈલાજ. હાય ગોતા પોગી ગઈ નિહાલ એન્ટરપ્રાઇઝમાં. હાલો ઓફિસમાં જઈને વાત કર લો. આવો બેન આવો, બેસો. હું રાજકોટથી આવું છું. મારા ફેમિલી ડોક્ટરે મને મોકલી છે. એનું કારણ છે કે મારા ઘરવાળાને ધાધર છે, એના લીધે મારા દેરને થઈ, એના લીધે ક્યાંક ચેપ લાગ્યો મારા 6 વર્ષના છોકરાને થઈ. એટલે ડોક્ટરે કીધું કે 3 વર્ષથી અમે ઈલાજ કરાવી છે, ફરક પડતો નથી. એટલે અમારા ફેમિલી ડોક્ટરે તમારું એડ્રેસ આપ્યું છે કે બાપુને જઈને મળો અને બાપુના મલમની ખાતરી કરો, બધી માહિતી મેળવો અને ધાધરના રોગમાંથી મુક્ત થાવ ને હારે ખરજવામાંથી પણ મુક્ત થાવ. તો સાહેબ ચેપી રોગ બહુ ઘરમાં વધતો જાય છે. હવે ઘરમાં મારા હાહુ ને હાહરા વૈધા, હવે ડોહાને ડોહીને થઈ જાય ઈ પેલા છે ને મને તમારી આખી પ્રોડક્ટની માહિતી આપી તો બાપુ છે ને મને જલ્દીથી મલમ આપી દો. હા, કેટલા ટાઈમથી છે દાદા? બાપુ વાત જ જવા દો. હવે તો મને ભૂલાઈ ગયું છે કેટલો ટાઈમ થયો. અંદાજે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ? મારા દેર ને થઈ ને એને લગભગ 2-2.5 વર્ષ થઈ ગયા. બાકી મારા ઘરવાળાને તો લગભગ 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ કોઈ વાંધો નહીં, બિલકુલ મટી જશે. હવે આપણે જે આ મલમ છે ને સવાર સાંજ 2 ટાઈમ બિલકુલ આછો લગાવવાનું છે. શરૂઆતમાં થોડું બરશે, પછી ત્યાંથી સ્કિન નીકળી જશે અને નવી આવી જશે, પછી ને પાછી થવા દેશે નહીં. હા, અને ભેગી આપણે ઔષધિ ફ્રી આવી છે. ઈ શેના માટે? આજે છે ને લોહીમાં જે બેક્ટેરિયા ધાધરના હોય આપણે મટી જાય અને પાછી થાય, અને જે છે લોહીમાં બેક્ટેરિયા ભરી ગયા હોય ને એ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરી દેશે, તમને પાછી થવા દેશે નહીં. એના માટેની છે. હવે આ જે છે 1 ચમચીનો 3જો ભાગ સવારે અને 1 ચમચીનો 3જો ભાગ સાંજે સાદા પાણી સાથે જમ્યા પછી લેવાનું છે. એટલે ઠંડુ પાણી, ગરમ પાણી કે સાદું પાણી? સાદું પાણી આપણે જે રેગ્યુલર પીતા હોય, બોરાનું પીતા હોય, ફ્રીજનું પીતા હોય છે, રેગ્યુલર પાણી સાથે લેવાનું છે. ભલે. અને બિલકુલ મટી જશે. 3 મહિનાનો કોર્સ હોય છે દાદરનો. 1 મહિનામાં તમારે કમ્પ્લીટ થઈ જશે, પણ 3 મહિનાનો કોર્સ રેગ્યુલર કરવાનો રહેશે, બિલકુલ કમ્પ્લીટ થઈ જશે. અને બાપુ ખોટું ન લગાડતા, એક વાત કહું, આ પૂછો. 3 મહિનામાં ન મટે તો અમારા તો પૈસા જાય. ના, જો એ જ માટે આપણે છે ને ઔષધિના ખર્ચમાં કર્યું છે. અને કોઈ પણ વ્યક્તિને અત્યાર સુધીમાં ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એમ ન કહે કે મને નથી મળ્યું, પણ છતાંય કોઈ પણ વ્યક્તિને મળ્યું તો 3 મહિનાના પૈસા આપણે પરત આપવામાં આવશે. અને આ બિલ જે આવશે જીએસટી વાળું બિલ આવશે, અને બિલમાં લખેલું છે 3 મહિનામાં ન મળે તો પૈસા પાછા. હે, પૈસા પાછા આપો તો સારું કહેવાય. હે, 3 મહિનામાં મટી જાય ને ન મટે તો બાપુ બધાને પૈસા પાછા આપી દે. હા, એ બેન એવું આ જે છે ને હજારો લોકો એ બધા લઈ ગયા છે, બધાને સારું થઈ ગયું અને તમને બિલકુલ સારું થઈ જશે. અને અમારું તો જો ધાધર મુક્ત ગુજરાતનું અભિયાન છે, ધાધર અને ખરજો મુક્ત ગુજરાત થાય ને એવી જ અમારી ઈચ્છા છે. અને એમાં બસ અમે સફળ થાશું, એના માટે તમે પણ થોડો પ્રયત્ન કરજો. તો જલ્દી આપી દે તમારી પ્રોડક્ટ, હું અપનાવી લઉં. તમને હે બેન, હું તો ગોત્યા જેતપુરમાં આવી ગઈ, પણ કોઈ બિચારો ગામડાનો અભણ માણસ હોય તો એને ગોતવું પડે ને. તો તમારું કઈ સરનામું કે એડ્રેસ હોય તો કયો, એટલે હું જઈને એને કહું કે બાયુ અહીંયા જાજો. બાપુનો મલમ નિહાલ એન્ટરપ્રાઇઝ, લક્ષ્મી ટિમ્બર્સની સામે, બગીચાના મેઇન ગેટ સામેવાળી ગલી, MG રોડ, જેતપુર, ગુજરાત. તો તમારા કોઈ કોન્ટેક્ટ નંબર હોય તો એ કહી દો ને, મારે કોકને તમારા નંબર દેવા થાય. 9825880888. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.